થાક લાગ્યો એટલા પાછો થાકી ગયા હા એ કહું છું હાલ ઊભી થાજો જમો તો નહીં ઊભી થવા એ કહું છું પાણી પી લ્યો હા અરે કહું છું શેમ આટલા બધા ઉજળા થેસો અમે પ્યાલથી જાવ અરે આ મોટો હું છોકરી છે તે દોડો ટપ દેખો છો કશું નહીં છોકરી અરે કહું છું આ છો મોટો હું છોકરી છે તમે પેલો લગન વખત વાયદો કરી ભૂલી જા અરે સોનો વાયદો કરી દો કડલોનો વાયદો નતો કરે અરે કલ્લે ખબર ને તો મારો બાપો ને તારો બાપો બે કર્યો છે મને તો એટલી ખબર છે કે મારા લગન ઘેરી ઘેરી થતા હા કહું છું હાલ ઊભી થાજો મારે તો કડલો જ જોઈએ અરે વડવગરામ સોનો કલ્લો કરે છે હાલ ઊભી થા મારું મગજ ના બગાડ હો એ હે જી મને લઈ આલો વડાલાની જોડ એ મારે તો કડલો જોઈએ અરે વડવગરામ સોનો કલ્લો કરે છે હાલ ઊભી થાજો તમને કીધું મારનો કડલો જોવો તો મારો બાપો શું કરે છે હું લે તાર બેઠી બે હોતા મારા બાપોએ કોકડા ગાલે अरे हुए सुनीला रे सूरत से हुए अरे लगा रे दिनार मो जो मने कोई एकाद गड़ा मरी जाए मु एकाद मुंह पाड़ियो हे कोई ने कर लो लेवा हे कोई ने को बिया लेवा सस्ताने सारा એક આવશું તમને કઈ હમણાં એ કોક ભૂંગો પાડે છે હો ઉઠા થો અલે ભાઈ સેબા જો अरे તમે તમે કઈ બાજુ અલે ભાઈ આ ડુંગરાની પાસે આ લાકડી લવડી કરી એ બાજુ આવ એ ભલે રામ રામ ભાઈ ભાઈ રામ રામ હા ભાઈ શાનો ધંધો કરવા નીકળ્યા છો કેટલાને કોબી વેચે છે ભાઈ એવું છે હા અલે કેટલા સુધીનો છે 25,000 રૂપિયાનો પડે આ તમારી ભાભીને બતાવી જોવો છો એ ભલે નમસ્તે ભાભી નમસ્તે આજ તો કમ્પ્લીટ રેટમાં ફસાય ને ભાભી હા કમ્પ્લીટ રન મળી ગઈ વાસ્તુ ચમ રહી આવ્યા ભાભી એ લગન વખત તો વાયદો કર્યો હતા નો કડલો જ નહીં લઈ હતા એવું ભાઈ હે? એટલે આજ મારો મોકો મળી ગયો ત્યાં રેતીના રનમાં મોકો મળ્યો તો હા એ તો હું આવતો તે મળી ગયું અલે ભાઈ હું કરે છે લે વાતચીત તો કરવા દે અલે હણી વાતચીત કરશે સોનું મને કલ્લો ફેરવી દેજો પૂછતો તો કેટલા સુધી ના લેવાનો અલે તારે મને પૂછવાનું કે એને પૂછવાનું છે તો એટલો તમારે પહેલા કો વાર પહેલો આ લાકડી જોઈ છે
બૈરો ફાડી દેતો સોનું મોનું પહેરી દેતો. તમે હું કા વચ્ચે બોલ બોલ કરો છો? હું સાઈડમાં ઉભા રહો. કેમ ભાભી ઊંટી જેવું આમ કરો? એ રવાજમાં કશું નહીં કેવું તા. બોલો ભૂલ પછી ભૂંડ જેવો લાગો આમ તો નહીં? કશું નહીં કહેવાનું છે નહીં તમે તો? ના કશું કહેવાય એવું નહીં. એવું એમ. આ ગોતા ને હા શેઠો રે કપાઈ હું એટલે હું કરીશ એટલે માપ તો લેવા દે. આ મોડે પી પી તો કોઈ માપ લેવા દો છે લે. ભાભી કોપ્યો કર. તાચો માપ લેવા ગયા. અરે હું કેમ માપ લે? અરે હવે માપ લે. અરે હવે માપ લે. ભૂંડ જેવો મૂકો કરતો આ લઈ આવ્યા પર તે મજાક કરે. અલી શરી મણી ભીરા હવે માપ લે. અરે આ પગડી લે. તમે આમ બાજુમાં ઉભા રહો. આબો ને અરે આ પગડી ભાભી હોમમાં જાની આવજો માપમાં આ ગભા નિદાત માં જબદાય નહીં પડી ઓમાં ગાવ ભરો કે બે ત્રણ દાર ના હે તે મનવાસ આવો ભાભી આ ગોપ ચમો પેલા દે કે તમાર જોડે કેટલા સુધીનો કરવો 25,000 પડે એમ તો માર તેન થી એમો બધું એથી મોગલ પે વડા કમાવ પડે હાર વધારે માપ તો લે લો. હા આ ગોવા થોડો છે હું બીબી તા કાઢો અરે ભાઈ અરે હું કરી છે કોણ પી પી તો કલ્લો બે આવતો છે ને નીકળી જશે મોટો ભાભી બૈરા ફાડી જશે આપણે દેખી બેટા તું મોટિયા તો ખાસ ખાલી બતાવો હા તો હા સમજતી હોત તો અરે ભાઈ પાછા આવો. હું પાછા આવો એટલે આ બાજુ આ જો તમારે ભાઈ મેં મારતો નહીં આવ મોટો નીકળી જશે ધંધો કરવા. એ થેલો લઈ લેજો અરે ભાઈ પાછા આવો. પેલો નો ભાઈ બોલા તમારે ભાઈ બોલા માર કરલો લેવાને પાછા આવો. બેરી પેલા મરી પણ હમ ઘાટી ભૂંડ જેવું કરે ને ભાભી બોલો. તમે તો ભૂંડ કહેશો ના તો ઘર જેવું હોય હું તમે એ મને ક્ષેત્રો આમ કશું કરું નહીં કાવી માપ બાપ કોઈ લેવું નહીં એક જોઈ તૈયાર પડે પહેરાઈ દે હાર પહેરે. કારણ કોઈ તો કાઠું કોમાં પૈસા તો રોક લાગે ને તમે પહેરાવો તો ખરા. એવું એ ભાભી તમારા પગ તો જરા ભૂલ દે તો ફીટ પડે ચાલે હવ ચાલ. પૈસા દેડો ફટાફટ 25,000 હું કેવો ભાઈ 25,000 દેડો ફટાફટ તમારે કોને બોલાયા હવે જોઈએ નહીં એમના જોડે જો. એ ભાઈ હવ આઠું કોમ હતું એટલે ભાઈ હોમળો એટલે હું જીવ હું મોટી પૈસા લાવે એટલે હવે પૈસા લે કેટલો ના તે કને પહેરાયા છે લે આ બે જોઈએ જો એમને પોહન બે પોટ પ્લાન બનાવ્યું લાગે ભાભી અરે ભાઈ હું થયું પાછું? હું તું ગાલી દેવા પૈસા લાવો તો પેલા કે જો એમ ના કહે તમારે કોને બોલાયા એમ કયો. એવું ભાઈ એને બોલાયા એમના જોડે જોતા એ બા ઓમ ટચ તમે ઓમ ટચ લો જો તો ખરા હાલથી. પૈસા દે ભાઈ અરે ભાઈ કેટલા પૈસા થયા લે 25,000 તારી દુકાન કઈ બાજુ છે લે વડા ગમ નાખવાની તૈયારી આ તો વળતા આવતી તો હાલ દેશ હો એ ભલે હા ના મને તો દુકાન નું થાય લાગતું નહીં અરે હું એ સોની નો રે દૂર જાને દૂર હું એ સોની કહું છું હાલ ઊભી થાતો જો હું તો નહીં ઊભી થવાની. પાછું હું થયો મને તો કરલોનો ભાર લાગ્યો. અરે લાવ મામી રૂપાભાઈ કહ્યું હતું કે રત્ના જય તને ભીડ પડે મને યાદ કરજે હું જરૂર આવીશ હો તારા રતિનાની પડી ગઈ ભીડ, ઓ
અરે ભાઈ કાજુભાઈ, અરે ભાઈ આ રેતીના રંગમાં આવ. ઓહો, અરે ભાઈ કઈ બાજુ દેખાતો નહીં. અરે ભાઈ આ બાજુ આવ. ઓહો, અરે ભાઈ શેમ રાડો પાડી દી આટલી બધી. અરે ભાઈ આ તારો ભાભી કલ્લો પહેરી બીહી કેસી રહી. હવે ઊભો નહીં થતો. અરે ભાઈ તમારા બેઓના ઝઘડામાં મારો પગ ભાગી નાખ્યો તો. અરે ભાઈ તારો પગ તો હું સીધો કરી દઉં, પણ મારી એક શરત છે હો. કેવી? આ તારો ભાભીને ઊભો કરવો પડશે હો. ઓહો, એમાં હું મોટી વાત. એ હાલ તને આ બાજુ આવી જા. ભાઈ પણ પગ બપાર કરતા આવડા હતો. અરે ભાઈ કઈ કરે સીધા કરી દીધા. ઓહો, લેતા. ઓહો, લે. અરે ભાઈ એ બાજુ નહીં આ બાજુ આવ. ઓહો, લે. અરે ભાઈ એ નહીં આબી બાજુ આવજો. અલે ભાઈ પગ યુ કરીને પર થા કે પાછો. ઓહો, અરે ઓમ જાઓ. ઓહો, લે. કાઠો જીવ રાખજો હો. ઓહો, પાછું શું કરું? તારો પગ હું સીધો કરું. ઓલે એ નહીં આહ. અરે ભાઈ ભાઈ આવે તો ઓમ ઉભા રહે. આલે તો આ દેખાતું નહીં, બોલું દેખાતું નહીં પગ. તો હું ઉભો રહે. ઓહો, એ કાઠો જીવ રાખીએ. ઓહો, ઓહો બાપા, ઓહો. લે ભાઈ તમે પગ પર ડોક્ટર બની જો ખરા. અરે ભાઈ કઈક ના સીધા કરી દીધા. અરે ભાઈ હવે તમારી ભાભીને ઊભો કર્યો છો. ભલે. અરે હું દિયો સેમ મોડેલ બદલી ના શીખ હું કર્યું. ચોથી મોડેલ બદલાય. આ તારા ભાભી તો શું? ભાઈ તુંબુડો નહીં રહેશે, કાઠો કર્યો તમે લાગો છો. ભાઈ ઘેર બી શું કરવાનું કે? પણ આજ બદલી નાશી લાગે ભાભી. અરે નહીં બદલી લે. ઓહો ભાભી क्या मतलब मुझे उजरो देखो तुम आज सुलामा तो नतो आए को यारो હેલો એ હાલો તારે ગીગા બેટાની બૈરીનો હલ્લો કરીએ. हेलो અરે વાડીલા હો ગરીબા જોયા રાઈકા વાડીલા હો ગરીબા જોયા રે.
માર કાકો માર બાપુ બે અરે ભાઈ રૂપા બોલ ભાઈ અરે સામે હું પૂછવા જોતો ભલે અલ્યા ભાઈ કઈ સાઈડે અરે ભાઈ એ બાજુ જોતો હું પૂછે અલ્યા ભાઈ આ તો કોક બાવળનું ઠૂઠું લાગે અરે આપણી જો ઓહો બેટા ગીતા છે માટલી નો ઓટો થઈ ગયો દાદા પાર તો થાવ હરવડે લેબડા ઉપર ચડી આ તો રાત કરીએ બેટા હા હરવડે દાદા તે હવાળામાં તો કોલ કેટ નહીં કરતો ના મને લેબડા દાદા કો ભાવ પણ આટલો બધો તૈયાર થઈ છો દે હા હોની હા બઈ દેવા જાઉં અને મેં તાર બાપુ બેઠા છીએ બે હોસારવા લહેર તાર બાપુ બોલાવે તો બાબા રોમલો અરે બેટા રામ રામ છો ને કરી લે તૈયાર થઈ હા હોની હા જાઉં અરે તારો કાકો એવી બે સો જીએ છે તો છો અમને ખબર નહીં અરે તારી બહેરીને તેરવા જીએ છે ઓ તમે એક લાજો હકો પછી અરે તારો કાકો ને બે જીએ છે બાબા વાત કે અરે હું જીયો ઈ ના લઈ જતા શેમ હું છે મારો બૈરીને જોઈને લાગતું નહીં આવે અરે બધું અલ્યા ભાઈ કોણ જોઈને નહીં આવે માર બૈરી આ ગીતો હું કે હતનો અરે ભાઈ કે તને જોઈને મારી બહેરી નહીં આવે એમ કે છે કે ઈદે હમ દે કે બૈરો ફાડી નાખશે હું એવા ઓ ઢાઈ એટલે કે ઉમીદાર અરે બેટા તને કોઈને દીધી એને બાકી મેલી છે એને હોટો ના કહેવાય એ તારો કાકો છે એટલે જ કેમ જે માર બૈરી નહીં આવે તારે ટીકા બેટા એવું ના કહેવાય મમ્મી વા ઢણવા ઢૂસ કહેવાય તને કહેવાય બાપી તો મેં કોઈ નહીં કહેતો એવું ના કહેવાય ટીકા માટે બોલા ડુમો રાખ્યો અરે તારી મમ્મી ને બે ઘરે જાઓ હવે તારો કાકો ને બે બહેરીનો હોલ્લો કરીને આવીએ છીએ ભલે હે હે પાસા વળી નગર જોયા ગી ગો પાસા વળી નગર જોયા રે ગો અરે ભાઈ રૂપા અલ્યા ભાઈ બોલ બોલ બોલ. અરે સામે કોણ ઊભું છો જોતો અલ્યા ભાઈ અજમેર રાજા ઉભા છે અરે હાથ પાછા વળી ગઈ હાલો તારે પાછા વળી અરે ભગવાનજી આ રાયકા ઓળખના ગીતો ગાતા હતા અને વોલનો તેરવા જતા હતા તો આપણે બંને જણાને જોઈ કેમ પાછા વળી ગયા તેમની તપાસ કરો ભલે મહારાજા અરે રાયકાઓ તમે વનલો કરવા જઈ રહ્યા હતા અને હરખના ગીતો ગાઈ રહ્યા હતા તો અમારા મહારાજાને જોઈને કેમ પાછા વળી ગયા અરે પ્રધાનજી એ બી સાચું કહીશું તો તમારા મહારાજાને ખોટું તો નહીં લાગે ને. અરે રાયકાઓ સાચું બોલવામાં કઈ ખોટું નહીં માટે જે હોય તમે સત્ય જણાવો અરે પ્રધાનજી કહીને કહીએ કે કથીને કહીએ અરે રાયકાઓ કથીને કહેશો તો આપણે 3 જણા સાંભળશું ને ગઈને કહેશો તો આ સગળી સભા સાંભળશે માટે તમે ગઈને જ કહો ભલે પ્રધાન અરે આજે જતારી નહીં ગવાવાની ના અરે રાયકાઓ તમે જાણો છો કે આપણા રાજાને રાસા લક્ષ્મી અને સુગુણા જેવી 3 દીકરીઓના સંતાન છે તે માટે તમે આવું કેમ બોલી રહ્યા છો અરે પ્રધાનજી કોઈ લોલો લગડો વારસદાર તો નથી ને ગાદી સંભાળે દેવો તો ભલે એવું મહારાજાને જણાવો અરે મહારાજા તે રાયકાઓ કહી રહ્યા છે કે આપ જાતના વાદ્યા છો અરે પ્રધાનજી અમારા તો રાસા લક્ષ્મી અને સુગુણા જેવી 3 દીકરીના સંતાન છે તો આ રાયકાઓ કેવી રીતના વાદ્યા કહી રહ્યા છે અરે મહારાજા રાસા અને લક્ષ્મી
એ તો દીકરી કહેવાય પાખો આવે ને ઉડી જાય પણ કોઈ વાડીસદાર તો નથી ને અરે પ્રધાનજી આ રાયકાની વાત સાચી છે તે માટે તેમને દક્ષિણા આપો અને કહેજો કે કાલે સવારે સારું મુહૂર્ત જોઈ અને ઓરલો તેરવા જાય ભલે મહારાજા અરે રાયકાઓ લો આ તમારી દક્ષિણા અને સારા રસ્તે વિદાય થાઓ કાલ સવારે સારા મુહૂર્ત જોઈને તમે ઓરલો તેરવા જાજો ભલે પ્રધાન અરે પાસાવાડીની ઘેર જોયા રાયકાઓ પાસાવાડીની ઘેર જોયા અરે પ્રધાનજી આપણી પ્રજાના મહિના માટે સંભળાતા નથી તે માટે ચાલો આપણે આ દરબાર પાછા જઈએ તો ભલે આજે રાજાને પરધાના પાને ચાલી આરે આજે રાજાને પરધાના પાને ચાલી આરે ચાલી રાજાને દરબાર રાજાને પરધાના પાને ચાલી આરે અરે પ્રધાનજી હાલે હાલ દેવીજીને બોલાવો ભલે મહારાજા આજે પરદાન બોલાવે દેવી આવો જોડે આજે પરદાન બોલાવે દેવી આવી હારે આવો તમે રાજાને દરબાર પરદાન બોલાવે દેવી આવો જોડે આવી રજને અભિનંદન છે અરે દેવીજી તમને પણ મારા અભિનંદન છે આજે મારા રે સોમના પુત્રા સાથે ઉદાર આજે મારા રે સ્વામીના પુત્રા સાથે ઉદાર તમે દલનો જીવા મારા રે સોમના પુત્રા સાથે ઉદાર તમે દલના અરે દેવીજી હવે મારે વનમાં તપવા જવું છે તો મને રજા આપો
અરે મહારાજા આપણે તો લાસા લક્ષ્મણી સગુણા ત્રણ દીકરીઓ છતાં આપણે કઈ રીતે વાજીએ અરે દેવીજી લાસા લક્ષ્મી અને સગુણા એ તો ચકલીનો મારો કહેવાય પાખો આવે ને ઉડી જાય પણ આ ગાદી સંભાળે તો એવું કોઈ વારિસદાર તો નહીં ને અરે મહારાજા તમારે વનમાં તપ કરવા જવું હોય તો આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના સન્માન કરીને જ જાઓ ભલે દેવીજી અરે પ્રધાનજી આપણા નગરની અંદર જોશી મહારાજ રહે છે તેમને હાલે હાલ તેરાવો ભલે મહારાજા આજે પરદાન બોલાવે જોશી જોરે આજે આરે રાજાએ સરદાર મોકલ્યા રે આજે અજમલ રાજા રે સરદાર મોકલ્યા રે મારે રે ગયા રે રાજાએ સરદાર મોકલ્યા રે પરદાન ભલે રે પોકાર અજમલ રાજા રે સરદાર મોકલ્યા રે આજે પ્રધાનના બોલાયા જોશી આવ્યા રે આજે પ્રધાનના બોલાયા જોશી આવ્યા રે પ્રધાન બોલાવે જોશી આવ્યા રે અભિનંદન છે અરે જોશી મહારાજ તમને પણ મારા અભિનંદન છે પ્રધાનજી તમને પણ મારા અભિનંદન છે અભિનંદન છે અરે અમને શા માટે યાદ કર્યા અરે જોશી મહારાજ તમને બોલાવવાનું જ કારણ કે અમારી દીકરી સગુલા ઉંમર લાયક થઈ જાય છે અને તેમનું માગું લઈને જવાનું છે તો તમારાથી બનશે કે કેમ અરે મહારાજા રાજ્યનું ખાવું અને રાજ્યનું પીવું કેમ ના મળે જાગૃતિ બનશે ભલે અરે પ્રધાનજી જોશી મહારાજાને સારામાં સારી દક્ષિણા આપો અને કહેજો દેશ જાજો પરદેશ જાજો તો બેન સગુલાનું માગું પાકું કરીને જાવજો ભલે મહારાજા અરે જોશી મહારાજ લો લીલું શિફળ અને 5 સોના મોહર દેશ જાજો પરદેશ જાજો પણ દીકરીનું સપન નક્કી કરીને જાઓ છો ભલે પ્રધાનજી હે આજે પોકાર નગર ધીરે જોશે ચાલી આવે આજે પોકાર નગર ધીરે જોશે ચાલી આવે ચલિયા સને કરજે પોકાર નગર ધીરે જોશે ચાલી આવે હા